ગયો। માથાના દુખાવા સમાન દોડી રહેલા ટ્રેલરના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આવો જ એક કિસ્સો કેરા નજીક બન્યો હતો, જેમાં 7 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આ મોત નિપજાવનાર ટ્રેલર ચાલક 13મા દિવસે જામીન પર છૂટી ગયો। ભુજ મુન્દ્રા રોડ પર કેરા નજીક આગળ જતા ટ્રેલરને ઓવરટેક કરવા જતા સામેથી આવતી મિની બસને ટક્કર મારી 7 લોકોના મોત નિપજાવનારો ટ્રેલર ચાલક આજે 13મા દિવસે જામીન પર છૂટી ગયો છે। ભુજના સેશન જજ અમરીશ વ્યાસે 50,000ના જાત મુચરકા પર આરોપી ડ્રાઈવરને જામીન પર મુક્ત કરી દીધો છે। દુર્ઘટના બાદ માનકુવા પોલીસે આરોપી સરદામ હુસેન અબ્દુલ સમદ ઉંમર વર્ષ 38 રહેવાસી મીઠી રોહર ગાંધીધામ મૂળ રહેવાસી છપરા બિહારની ધરપકડ કરી હતી। સદ્દામ હુસેનને આજે જામીન પર છોડતી વખતે વિદ્વાન જજ વ્યાસે ચુકાદામાં નોંધ્યું કે બનાવવાળો રોડ હાઈવે છે અને વાહનોની સતત અવરજવરવાળો રસ્તો છે। ઉલ્લેખનીય છે કે આ ગુનામાં માનકુવા પોલીસે સદ્દામ વિરુદ્ધ બીએનએસની કલમ અનુસાર તથા મોટર વ્હીકલ એક્ટની કલમ અનુસાર ગુનો નોંધી બનાવના દિવસે જ આરોપીની ધરપકડ કરી હતી। આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ સુરેશ એ મહેશ્વરી અને બચાવ પક્ષે RS ગઢવીએ દલીલો કરી હતી।